મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। આજકાલ ડેરીના ડખા ખૂબ ચર્ચામાં છે, વિવાદના ઉફાણા આવતા રહે છે અને ફરીથી વિવાદનો ઉફાણો આવ્યો છે સાવડ ડેરીથી। ગોપાલ ઇટાલિયાએ અગાઉ ગંભીર આક્ષેપ કર્યો હતો કે સાવડ ડેરીમાં કેમિકલવાળું દૂધ ભરાય છે અને તેનાથી કેન્સર થાય છે અને વધુ એક વખત આક્ષેપ કર્યો છે ગોપાલ ઇટાલિયાએ કેશોદની એક સભામાં કે મેં મુદ્દો ઉઠાવ્યો તો રોજનું 70,000 લીટર દૂધ ભરવાનું સાવડ ડેરીમાં ઘટી ગયું। એના સિવાય ગંભીર આક્ષેપ એ કર્યો કે વંથલી તાલુકાના બાલોટ ગામની 1367 રૂટ કોડની મંડળી બોગસ છે અને આ મંડળીમાં રોજનું 5,000 લીટર દૂધ ભરાય છે। સવાર અને સાંજ 2,500 લીટર દૂધ ભરાય છે। આ ગામમાં કોઈ મંડળી નથી કે કોઈ દૂધ કલેક્શનનું સેન્ટર નથી, છતાં પણ એ ભરાય છે। અને સૌથી મોટો અને ગંભીર આક્ષેપ એ કર્યો કે મહારાષ્ટ્રથી રોજ 70,000 લીટર દૂધ આવે છે 4 ફેટનું અને તે જેતપુરમાં કોઈ લોકેશન પર તેને કેમિકલ અને અન્ય વસ્તુઓ નાખીને 7.5 ફેટનું બનાવાય છે અને બાદમાં ડેરીમાં ભરાય છે। તેમણે કહ્યું કે આ લોકેશન હું નહીં કહું, પરંતુ લાઈવ રેડ કરીશ। તો ફરીથી ચેલેન્જ આપી છે, કેમ કે પહેલી વખત જ્યારે વંથલીમાં આ અંગે આક્ષેપ કર્યો હતો ત્યારે સાવડ ડેરીના ચેરમેન દિનેશ કટારિયાએ કહ્યું હતું કે આ વાહિયાત વાત છે અને ગોપાલ ઇટાલિયા માપમાં રહે। જીએસટીવી સાથેની વાતચીતમાં સાવડ ડેરીના ચેરમેન દિનેશ કટારિયાએ એમ પણ કહ્યું હતું કે આવનાર સમયમાં તે કાયદાકીય પ્રક્રિયાને કાર્યવાહી કરશે, પરંતુ હવે લાગે છે કે ગુજરાતમાં ડેરીમાં એક ખૂણેથી વિવાદનો ઉફાણો નીચે આવે ત્યાં બીજા ખૂણેથી આ વિવાદનો ઉફાણો ઉપર આવી જાય છે। તો 70,000 લીટર દૂધ મહારાષ્ટ્રથી છલવાય છે રોજનું 4 ફેટનું અને બાદમાં તેને 7.5 ફેટનું દૂધ બનાવાય છે। સિન્થેટિક દૂધથી માંડીને સાથે જ કેમિકલ ભેળવાય છે તેવા આક્ષેપ ગંભીર કરવામાં આવ્યા છે। હવે આક્ષેપો બાદ સાવડ ડેરી તરફથી અત્યાર સુધી કોઈ માહિતી સામે આવી નથી, કોઈ બાઇટ સામે આવી નથી, પરંતુ આ ગંભીર આક્ષેપ ખુદ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે અને આ આક્ષેપ એટલો ગંભીર છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ। અગાઉ પણ આ મુદ્દો ચર્ચામાં હતો, પરંતુ આ મુદ્દો ચર્ચાયા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ મુદ્દે ફરીથી જો ગોપાલ ઇટાલિયા એવો આક્ષેપ કરે કે 3 લાખ લીટરનું કલેક્શન સાવજ ડેરીનું છે, તેમાં 1.5 લાખ લીટર જેન્યુન છે, જ્યારે 1.5 લાખ લીટર મિલાવટવાળું છે, એટલે કે કેમિકલ ભેળવવામાં આવે છે અને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે। ઓવરઓલ સભામાં એમને એમ પણ કહ્યું કે કેટલાક લોકો જે ડેરીમાં કામ કરે છે તેમને ઇનડાયરેક્ટલી કહ્યું કે અમારી રોજીરોટીનો સવાલ છે, પણ તમે આ મુદ્દો ઉઠાવો। અને સાથે જ કિરીટ પટેલને પણ ચેલેન્જ આપી કે મેં જ્યારે આક્ષેપ કર્યો તે પહેલાના દૂધના ભરવાના આંકડા અને તે બાદના આંકડા તે જાહેર કરે। આ પહેલા સાવડ ડેરીના ચેરમેન દિનેશ કટારિયાએ કહ્યું હતું કે સાવજને ચાળો કરવાનું રહેવા દે ગોપાલ ઇટાલિયા। જે બાદ ગોપાલ ઇટાલિયાએ સભામાં કહ્યું કે જે સત્તા પક્ષની ગોદીમાં બેઠા છે એને સાવજ ન કહેવાય, જે સવાલ કરે અને મુદ્દા ઉઠાવે એને સાવજ કહેવાય। તો આક્ષેપ પ્રત્યાક્ષેપ શરૂ છે, પરંતુ શું આ મુદ્દે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે? સવાલ ગંભીર છે, કેમ કે જે રૂટ કોડ જાહેર કર્યો છે એ રૂટ કોડ જાહેર કર્યા બાદ સમાચાર એવા પણ મળ્યા છે કે આવતીકાલે સાવડ ડેરીની મીટિંગ બોલાવાઈ છે। હજુ કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી। અમે પ્રયત્ન કરીશું કે કદાચ કોઈ રિએક્શન આવે સાવડ ડેરી તરફથી, ચેરમેન તરફથી, તો તેને પણ તમારી સામે રાખીશું। પહેલા જોઈ લઈએ કે ગોપાલ ઇટાલિયાએ આ બાબતે શું કહ્યું। સાવજ ડેરીમાં રોજનું અંદાજે 3 લાખ લીટર દૂધ ભરાતું રોજનું, જેમાંથી 1.5 લાખ લીટર દૂધ અસલી દૂધ હતું અને ઉપરનું 1.5 લાખ લીટર દૂધ એ ઝેરી કેમિકલ વાળું એવા પ્રકારના કેમિકલથી બનેલું નકલી દૂધ રોજે રોજ સાવજ ડેરીમાં ભરી બાટલીમાં પેકિંગ કરીને પંથકના લોકોને ભાજપવાળા પીવડાવે છે। જે દિવસે મેં વંથલીમાં નિવેદન કર્યું એના પછીથી આજ દિવસ સુધી ઓછામાં ઓછી 70,000 લીટર રોજની દૂધની ભરતી ઓછી થઈ ગઈ। બાલોટ ગામ છે, બાલોટ વંથલી તાલુકામાં, એમાં કોડ નંબર 1367
એનો દૂધ મંડળીનો રૂટ કોડ છે. આ બોગસ નકલી મંડળી છે. રોજનું એમાં 5000 લીટર નકલી દૂધ ભરવામાં આવે છે ઓન પેપર. ગામમાં કોઈ એવી મંડળી નથી, કોઈ એવું દૂધ કલેક્શન સેન્ટર નથી. 2,500 લીટર સવારે, 2,500 લીટર સાંજે, આખે આખો 5000 લીટર કેમિકલ વાળું દૂધ, ઝેરી દૂધ, માણસને મારી નાખે એવું દૂધ રોજે રોજ આ મંડળીના ખાતામાં ઉધારી અને ટેન્કર સીધું સાવજ ડેરીના પેલા મોટા જે ટેન્કર હોય એમાં નાખી દેવામાં આવે છે. 4 પેટનું 70,000 લીટર દૂધ રોજે રોજ મહારાષ્ટ્રથી અહીંયા સાવજ ડેરીમાં લાવવામાં આવે છે. એ જર્સી ગાયનું દૂધ નથી, એ 4 પેટનું દૂધ, કેમિકલ વાળું દૂધ મહારાષ્ટ્રથી લાવવામાં આવે. એ 4 પેટના દૂધને અહીંયા જેતપુર પાસે એક જગ્યા છે, એનું નામ મને ખબર પણ બોલવું નથી, લાઈવ રેડ પાડવાનો છે. એ જગ્યાએ લઈ જઈ 4 પેટના દૂધને 7.5 પેટનું દૂધ બનાવવામાં આવે કેમિકલ નાખીને. તો આ મુદ્દે વધુ વાતચીત માટે અમારા સહયોગી કેશોદના પ્રવીણ કરંગિયા જોડાશે. પ્રવીણ કરંગિયા, આ સાવજ ડેરીની બાબતમાં માત્ર શું આક્ષેપો જ થઈ રહ્યા છે? કેમ કે આ મુદ્દો વંથલી પણ ઉઠ્યો, કેશોદ પણ ઉઠ્યો. વંથલીમાં જ્યારે આક્ષેપ થયો તો દિનેશ કટારિયા પણ સામે આવ્યા, કેસ કરવાની વાત કરી. તો ફરીથી શું જૂનાગઢ જિલ્લામાં જે સાવજ ડેરી અને દૂધનો મુદ્દાના કારણે ઉફાણો વધારે છે? જી પ્રવીણ, ગોપાલભાઈએ કહ્યું કે 87 વિસાવદર જે વિધાનસભાની પેટા ચૂંટણી બાદ પોતાની જીત થઈ છે, ત્યારે એનો કરંટ સીધો જ કેશોદમાં લાગ્યો છે અને મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ગોપાલભાઈનું સન્માન કર્યું. ત્યારે એમણે કહ્યું કે ભાઈ 87 બાદ 88 કેશોદ વિધાનસભામાં કરંટ જોવા મળતો હોય, આ આંકડો 100 ને પાર કરશે. મતલબ એનો સીધો નિર્દેશ એવો છે કે પોતે જે ચૂંટણી જીતા છે ગુજરાતમાં વિસાવદરવાળી, સમગ્ર ગુજરાતની અંદર નહીં પણ દેશમાં વિસાવદરવાળી થશે એવી લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે સરકાર પરિવર્તન ચાહે, લોકો પરિવર્તન ચાહે છે. ત્યારે આ સભાને લઈને સન્માન કાર્યક્રમ યોજાયો હતો અને ઘણા લોકો એટલે કે સરપંચો, ઉપસરપંચો, તાલુકા પંચાયત સદસ્યો, ઘણા લોકો એ આ પાર્ટીનો ખેસ પહેર્યો હતો. અને આ બાબતે જ્યારે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે જે સાવજ ડેરી છે એ મુદ્દે જે કેમિકલ વાળો મુદ્દો છે એ પોતે ક્યારે સાબિત કરશે, ત્યારે એમણે કીધું કે મારી ઉપર FRI થશે તો હું એ જે સાવજ ડેરીનો જે કેમિકલ વાળું દૂધ છે એ બાબતે હું એનો ટૂંકમાં એને હું જાહેર કરીશ, ઉજાગર કરીશ, સાબિત કરીશ. આ મુદ્દે જ્યારે આટલી મોટી સંખ્યામાં દૂધ આવતું હોય ત્યારે અન્ય કેશોદ તાલુકાની ઘણી ખરી મંડળીઓ છે કે જે બોગસ ચાલી રહી છે, તો એ બાબતે પણ એને નામજોગ જાહેર કરી અને કહ્યું કે આ બધી મંડળીઓ છે એ જે જુનાગઢના જે ભાજપના આગેવાન છે જેમની ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે, કિરીટ પટેલ અને એમના સાથીદારો જે છે એ લોકો જે છે એ આ મંડળીઓ ઊભી કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ઉપરાંત જે 70,000 અને 70,000 જે મહારાષ્ટ્રમાંથી દૂધ આવે છે, આ બંને મળીને 1.5 લાખ જે લીટર છે એ કેમિકલ વાળું દૂધ છે. એ જે એ પૈકીનું જે 70,000 દૂધ કે તેઓએ જે વંથલીમાં 3 દિવસ 4 દિવસ પહેલા સભા સંબોધી, ત્યાર પછી 70,000 દૂધનો ઘટાડો આવ્યો છે. ત્યારે એમને પબ્લિક ઉપર લોકો જે એમની સમક્ષ હતા એમને પૂછ્યું કે ખરેખર આ 70,000 ઘટાડો આવ્યો છે એ શા કારણોસર આવ્યો? ત્યારે પબ્લિકમાંથી જ અવાજ આવ્યો છે કે કેમિકલ વાળું દૂધ હતું. મતલબ અત્યારે આક્ષેપબાજી થઈ રહી છે સામે અને એની સામે જે છે દિનેશભાઈ છે એમણે પણ પોતે કીધું છે કે હું તમારી સામે દાવો કરીશ. આ સમગ્ર જે પ્રક્રિયા છે 1.5 લાખ લીટર દૂધની, ત્યારે હવે આ મામલો કઈ દિશામાં જાય છે? પરંતુ હાલના સંજોગોમાં જોઈએ છો તો ગોપાલભાઈ ઇટાલિયાએ કીધું કે છેલ્લા 1 મહિનાથી હજુ સન્માન કાર્યક્રમ બંધ નથી થતા. મતલબ આ જે છે પહેલા દિવસનો જે ચૂંટણી જીતનો જે આનંદ છે એ આનંદ એ વાત તો આનંદ, અને નેતાઓ તો પોતપોતાની રીતે સન્માન ને બધું કર્યા રાખે, પણ આ એલિગેશન લાગ્યા પછી સાવજ ડેરી તરફથી કોઈ રિએક્શન આવ્યું છે? હજુ સુધી સાવજ ડેરી તરફથી કોઈ રિએક્શન આવ્યું નથી, પરંતુ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે ત્યાંના જે સ્થાનિક અંદરના જે કર્મચારીઓ છે એ ગોપાલભાઈને જણાવી રહ્યા છે કે કઈ પ્રકારની જે દૂધની અંદર જે કે મિલાવટ થાય છે અથવા દૂધમાં કઈ રીતે ગોલમાલ થાય છે અથવા અન્ય જે વહીવટી પ્રક્રિયા છે એમાં શું પ્રોબ્લેમ છે, આ બધી જે સમસ્યાઓ છે અંદર એમ કહેવાય ને કે ઘર ફૂટે ઘર જાય. ત્યારે ઘણા બધા હિતેચ્છુ એવા પણ હોઈ શકે કર્મચારીઓ કે જે ગોપાલભાઈ અથવા એમના જે ખાનગી માણસો છે એમના વાત જણાવી રહ્યા છે કે આ પ્રકારનું આમાં કેમિકલ વાળું મિલાવટ વાળું દૂધ થાય છે. ત્યારે આગામી સમયની અંદર જે સાવજ ડેરી છે એ કઈ રીતે પગલા ભરે છે અને મીટિંગનો બેઠકનો દોર કરે છે એના ઉપર આધાર રહેશે. જી ઓકે, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ પ્રવીણ. તો હવે જોવાનું રહ્યું કે સાવજ ડેરી તરફથી આ મુદ્દે શું આક્ષેપનો જવાબ મળે છે, કેમ કે આક્ષેપ ગંભીર છે.
અને માત્ર આક્ષેપ પૂરતું જ સીમિત રહે છે. વાતો જગજાહેર નેતાઓ કરી રહ્યા છે, પરંતુ આટલી ગંભીર બાબતમાં ખરેખર શું આવનાર સમયમાં જે ધારાસભ્ય દાવો કરી રહ્યા છે શું રેડ પાડશે અથવા તો પુરાવા સામે આવશે તે પણ એક સવાલ છે.